નમસ્કાર ગુજરાતના તમામ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રોનું આપણા આ ખાસ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે ડીઓ ડીપીઓ ટીપીઓ જીએસ ક્લાસ 2 ની રિક્રુટમેન્ટ અંતર્ગત અલગ અલગ શિક્ષણ વિભાગના આપણા અધિકારી મિત્રો કે જેમણે લાસ્ટ રિક્રુટમેન્ટમાં સફળતા મેળવી છે એમની સાથે પોડકાસ્ટ સિરીઝ શરૂ કરેલી છે. તો એ સિરીઝની અંતર્ગત આજે આપણી સાથે ભાવનગરથી બિલોંગ કરતા અને હાલ ગાંધીનગરના નિયામક શાળાઓની કચેરીના સંકલન અધિકારી એવા ભાવિકભાઈ ઓઝા આપણી સાથે છે. ભાવિકભાઈ, આપનું સ્વાગત છે. તો ભાવિકભાઈનો પહેલાં તો થોડો પરિચય આપું કે પ્રાથમિક શિક્ષક, ત્યારબાદ એચટાટ આચાર્ય અને એચટાટ આચાર્યમાંથી જીએસ ક્લાસ 2 પાસ કરી પણ તેમાં ઇન્ટરવ્યૂમાં સફળતા નથી મળી અને ત્યાર પછી શ્રેયાન અધિક્ષકમાં પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યૂમાં ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ લાવનાર ભાવિકભાઈ છે. તો ભાવિકભાઈ, આજે આપણે આવનારી જીએસ ક્લાસ 2 ટીપીઓ અને ડીઓડીપીઓ પરીક્ષા માટે ગુજરાતના જે કોઈ શિક્ષક મિત્રો છે, એચટાટ આચાર્ય મિત્રો છે, એમને તૈયારી કઈ રીતે કરવી જોઈએ અને સફળતા માટે શું કરવું જોઈએ એ તમારે ગાઈડ કરવાના છે. ચોક્કસ. નમસ્કાર સૌને. જેમ આપ જાણો છો એમ કે જ્ઞાન લાઈવ છે એ ગુજરાતમાં એજ્યુકેશનની કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરાવવા માટેનું સૌથી મોખરે સ્થાન ધરાવી રહ્યું છે. થેન્ક યુ ભાવિકભાઈ. અને એમાં પણ ચેતનભાઈ છે, અમારા ફ્રેન્ડ છે, ફિલોસોફર છે અને ગાઈડ છે. પહેલાં અમારા આમ તો ગુરુજી કહેવાય કે જ્યારે 2020માં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની નોટિફિકેશન બહાર આવી અને એક્ઝામની ટેન્ટેટિવલી તૈયારી ચાલુ કરી ત્યારે વિચારતા હતા કે ભાઈ કેવી રીતે પદ્ધતિસરની તૈયારી કરવી. ત્યારે એક નામ અમારે ધ્યાને આવ્યું અને તે હતું જ્ઞાન લાઈવ. સંપર્ક કરતાં ચેતનભાઈનો તે કોન્ટેક્ટ થયો અને 2020થી જ તે ઓનલાઈન ઘરે બેઠા બેઠા જ તે તૈયારીઓ ચાલુ કરી. કારણ કે મુખ્ય શિક્ષક હોવાને કારણે રેગ્યુલર ક્લાસ ભરી શકાય એવી શક્યતા નહોતી. અને ત્યારબાદ તરત જ કોરોના આવ્યો. 2020થી લઈ અને 2023 સુધી 3 વર્ષ સુધી ચેતનભાઈ અમને અમારો હાથ પકડી રાખેલો. શિક્ષણ સેવા વર્ગ 2ની એક્ઝામ આવી, એના ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરાવી. ત્યારબાદ શ્રેયાન અધિક્ષક માટેની પણ એક્ઝામ આવી, એ એક્ઝામની તૈયારી, એના ઇન્ટરવ્યૂની તૈયારી. અને જ્યાં સુધી અમે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખા શ્રેયાન અધિક્ષકમાં લાગી ન ગયા ત્યાં સુધી ચેતનભાઈ અમારા ગાઈડ તરીકે, અમારા માર્ગદર્શક તરીકેની જવાબદારી નિભાવી અને ત્યાર પછી અમારા મિત્રની જેમ અમારી સાથે જ અત્યારે પણ છે. આ જાણીને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને ચેતનભાઈનો જેટલો આભાર માનવો એટલો ઘટે છે. આ વખતે પણ આપણે ભાવિકભાઈ એવું જ કર્યું છે કે બહુ બધી રિક્રુટમેન્ટ આવી છે. ટીપીઓની અત્યારે એક રિક્રુટમેન્ટ ચાલે છે, ફોર્મ ભરવાનું ચાલે છે. ત્યાર પછી ડીઓડીપીઓ અને જીએસ ક્લાસ 2ની 300 જગ્યા છે, ડીઓડીપીઓની 20 જગ્યા છે. ત્યાર પછી એક બીજા તબક્કાની ટીપીઓની પણ 35 જગ્યાઓ છે. તો આપણે એક જ બેચમાં બધી પ્રિપરેશન કરાવીશું. બહુ સરસ. કોઈ શિક્ષક છે ને એને એઆઈ આપવી છે તો એઆઈની પ્રિપરેશન પણ એમાં કરાવી દઈશું કે એની 450 જગ્યા સીધી ભરતીની આવવાની છે. એટલે કે એક જ કોર્સ આપણે મૂક્યો છે, શિક્ષણાધિકારી કોર્સ, જે આપણે 10 ફેબ્રુઆરીથી શરૂ કરશું. હાલ એમાં એડમિશન સારું છે અને એમાં આપણે 2 વર્ષ વેલિડિટી આપી દીધી અત્યારથી જ. કે ભાઈ 2 વર્ષ સુધી તમારે જે કોઈ શિક્ષણમાં પરીક્ષા આવે એ આપો, એની તૈયારી કરો, એના ઇન્ટરવ્યૂ આપો, એની સમજો કે તમે મોક ઇન્ટરવ્યૂ કરો કે તમે એના લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, એના માટેની ટેસ્ટ સિરીઝ છે. હવે તો આપણે નવી ટેસ્ટ સિરીઝ લાવ્યા છીએ આ વખતે. ઓકે. આપણે લાસ્ટ ટાઈમ તો કેવું છે કે આપણી પાસે સંસાધનો મર્યાદિત હતા છતાં આપણે લેક્ચર ઉપર જ વધારે લડ્યા હતા લાસ્ટ ટાઈમ. આ વખતે તો આપણે પુસ્તક પણ બનાવ્યા છે આપણા. તો આજ તમને પુસ્તક પણ ભેટ આપવાના છે. શિક્ષણ સંહિતા ભાગ 1 પુસ્તક છે. આ પુસ્તક આપણું શિક્ષણને લગતું છે. જેટલા પણ આપણા શિક્ષણના અધિનિયમ છે, નિયમો છે, આપણી શૈક્ષણિક સંસ્થાઓ છે, યોજનાઓ છે, એનઈપી છે, બધી માહિતી આમાં છે. અને એક હજી આવું ભાગ 2 આવવાનું છે. ઓકે. જે 64, 72, 74 અને જૂના આપણા જે કોઈ પેપર છે, અત્યાર સુધીના જેટલા પણ પેપર લેવાના છે, જીએસ ક્લાસ 2ના હોય, ક્લાસ 1ના હોય, શ્રેયાન અધિક્ષકના હોય, તમામ પેપર, અત્યાર સુધીના પેપરનું કલેક્શન હશે એમાં. ઓલ્ડ પેપર્સ અને અગત્યના સરકારના ઠરાવો, નિયમો, ગાઈડલાઇન્સ એ પણ એમાં હશે. એક આ પુસ્તક છે આપણું જ્ઞાન સંહિતા, તમને આજે આપીએ છીએ. તમે પણ ભવિષ્યમાં ડીઓડીપીઓ બનો અને આ પુસ્તક પણ તમને ઉપયોગી થાય. તો આ પુસ્તકમાં બધું જીકે છે આપણું, જે ડીઓડીપીઓ, ટીપીઓ, જીએસ ક્લાસ 2માં જીકે પૂછાય છે એ તમામ જીકેનો આમાં સમાવેશ છે. અને આની પણ આપણે બુક ટેસ્ટ લઈએ છીએ. વાહ. બુક ટેસ્ટ મીન્સ એક ટોપિકની ટેસ્ટ લેવાય છે. આખું જ પુસ્તક 800 પેજનું છે તો તમારે આખું પુસ્તક
પ્લાનિંગથી વંચાઈ જાય અને પુસ્તક પ્રમાણે તમારી ટેસ્ટ થઈ જાય. ટેસ્ટ થઈ જાય. હા, એ બહુ ખરેખર સરસ, કારણ કે એક એક પોઈન્ટ ઉપર ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપતા જાય તો એનો કોન્ફિડન્સ વધારે થતો જાય તાલીમાર્થી. અને હવે ખાસ અત્યારે તો તમે તમારી પાસે કઈ કામગીરી છે સંકલનમાં? અત્યારે હાલ કમિશનર ઓફ સ્કૂલમાં સંકલન અધિકારી તરીકે, શિક્ષણ અધિક્ષક સંકલન તરીકે જવાબદારી નિભાવું છું. આ ઉપરાંત સરકારશ્રીની ખૂબ મહત્વાકાંક્ષી યોજનાઓ એવી નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, સીઈટી એક્ઝામ લેવાઈ રહી છે, એની અંદર રહેલી જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિનું પણ એલોકેશનની કામગીરી હાલ કરી રહ્યો છું. એ ઉપરાંત ઇન્ક્વાયરી બ્રાન્ચની પણ જવાબદારી હાલ પૂરતી મારી પાસે છે. એટલે ટૂંકમાં તમે સરકારની મહત્વની યોજનાઓ, ખાસ આમ તો હું એવું ગણું છું કે બહુ કરોડો રૂપિયાની આ યોજનાઓ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની છે, શિક્ષણ જગત માટે પણ અગત્યની છે. તો મને એક મનમાં પ્રશ્ન હતો, આમ તો કેવું છે કે મેં બધી યોજનાઓ ભણાઈ છે, પણ જેણે સમજો કે યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવતો હોય એની પાસે વધારે ઇન્ફોર્મેશન હોય. તો નમો લક્ષ્મી છે આપણે, એમાં આપણે ધોરણ 9 થી 12 સુધી 50,000 રૂપિયાની સહાય ચૂકવીએ છીએ. તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાની એક જ વિદ્યાર્થીને લાભ મળી શકે કે પછી બેમાંથી એકનો જ લાભ મળશે? ના, મળી શકશે. આ કોઈ સ્કોલરશિપ નથી, સહાય છે. નમો લક્ષ્મી છે દીકરીની શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાની સહાય છે, જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના છે એ વિદ્યાર્થીઓ 11-12 માટે સાયન્સ માટે લે એની પ્રોત્સાહન માટે છે. એટલે જે દીકરી છે એ 11-12 સાયન્સ લઈ રહી છે અને જે ઠરાવના જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરે છે, તો એને નમો લક્ષ્મીનો પણ લાભ મળશે, નમો સરસ્વતીનો પણ લાભ. એટલે ટૂંકમાં કોઈ દીકરી સમજો કે હોશિયાર છે તો એને 50,000 રૂપિયા નમો લક્ષ્મીમાંથી પણ મળશે અને 30,000 રૂપિયા, 25,000 રૂપિયા નમો સરસ્વતીના પણ મળશે. 11-12 સાયન્સ કરશે તો એને 75,000 રૂપિયાની સહાય મળશે. હવે સમજો કે એ જ દીકરી છે એ આગળથી જ્ઞાન સાધનાનો લાભ લઈને આવી તો ત્રણેયનો લાભ મળશે? ત્રણેયનો લાભ મળશે. જે દીકરી અત્યારે જ તે ઘણા અમારી પાસે એવી દીકરીઓ છે રાજ્યની આપણે કે જે જ્ઞાન સાધનામાં જે ટોપ 25,000 મેરિટોરિયસ વિદ્યાર્થીઓમાં એમનો સમાવેશ થયો છે, એટલે એમને જો પ્રાઇવેટમાં ભણતા હશે તો 22,000 25,000 એવી રીતે એની સ્કોલરશિપ વધતી જશે. હવે એ દીકરીને અત્યારે હાલ નમો લક્ષ્મી અંતર્ગત પણ સ્કોલરશિપ મળે છે, સહાય મળી રહી છે. અને જો દીકરી 12 સાયન્સમાં જશે, 11-12 સાયન્સમાં જશે તો પ્લસ એડિશનલ થતી જશે. એટલે રાજ્ય સરકારની આ યોજના તો સમજો કે કોઈ દીકરી 5મા ધોરણ પછી એને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પાસ કરી લીધી સીઈટી, અને પછી એને જ્ઞાન સેતુ અંતર્ગત લાભ મળે છે, પછી 8મા ધોરણ પછી જ્ઞાન સાધના પાસ કરે તો જ્ઞાન સેતુ જ્ઞાન સાધના બંને લાભ મળે છે? જ્ઞાન સાધના છે ને એ 6 થી 12 સુધી ચાલુ જ રહેશે. એટલે એક પ્રકારે 9મા ધોરણથી જ્ઞાન સાધના જ થઈ જાય છે. બરાબર છે. જ્ઞાન સેતુ છે જ્ઞાન સાધના થઈ જશે ધોરણ 9 પછી. ટૂંકમાં કોઈ દીકરી 5મા પછી પરીક્ષા પાસ કરી લે છે તો એને 6 થી 8 માટે 20,000 રૂપિયા મળવાના છે, પછી 9 થી 12 માટે એને સમજો કે 22,000 રૂપિયા મળવાના છે, 9-10 માટે 11-12 માટે 25,000 રૂપિયા મળવાના. આ તો મળવાના જ છે. અને આ ઉપરાંત જો એ નમો લક્ષ્મી પાસ થાય છે, નમો લક્ષ્મી એટલે દીકરી છે અને 6 લાખ કરતા ઓછી આવક છે, અથવા તો 8મું 10મા ધોરણમાં એ જો ગવર્મેન્ટમાં હોય અથવા તો 8મા ધોરણમાં ગવર્મેન્ટમાં અભ્યાસ કર્યો છે એટલે એને મળવાની જ છે. એટલે નમો લક્ષ્મીનોય મળશે, જ્ઞાન સાધનાનોય મળશે અને આપણી નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનોય મળશે. રાજ્ય સરકારની આ બહુ સારી યોજના. એટલે જે દીકરીઓના પેરેન્ટ્સ છે એને ખાસ તમારે એક શિક્ષક તરીકે, એક ટાટ આચાર્ય તરીકે આ આપણી સ્કીમ છે એનાથી ખાસ માહિતગાર કરવા જોઈએ. આનું આપણે પોર્ટલ છે, કોઈ પોર્ટલ ઉપર આપણે ફોર્મ ભરીએ છીએ? ફોર્મ ભરીએ. આમાં ચેટબોર્ડ છે. અત્યારે નમો લક્ષ્મી અને સરસ્વતી ચેટબોર્ડ શાળા કક્ષાએથી એનો ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર છે. એમના વર્ગ શિક્ષક જ તે બાળકને કદાચ ખબર ના હોય કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું. બરાબર છે. તો એમના વર્ગ શિક્ષક જ તે એમના વતી રજીસ્ટ્રેશન કરે છે. બરાબર છે. અને નમો લક્ષ્મી સરસ્વતીમાં એ બાળકો રજીસ્ટર થાય પછી એને જિલ્લા કક્ષાએ વેરિફિકેશન થઈ અને પ્રોસેસ પૂરી થઈ જાય છે. જ્યારે જ્ઞાન સાધનામાં GSSY જ્ઞાન સેતુમાં આપણે 25,000 શિષ્યવૃત્તિ આપીએ છીએ મેરિટોરિયસ, 30,000 વિદ્યાર્થીઓને. બરાબર છે. એમાં અલગ અલગ સ્લોટ છે, 20,000 22,000 ને 25,000. બરાબર છે. અને આમાં 22,000 અને 25,000 સાધના. જ્ઞાન સાધનામાં આપણે કુલ 25,000 વિદ્યાર્થીઓને આપીએ છીએ, જ્ઞાન સેતુમાં 30,000 વિદ્યાર્થીઓ. અને નમો લક્ષ્મીમાં એવી નમો લક્ષ્મીમાં જેટલી દીકરીઓ થાય, સરકારશ્રીની જે ટાર્ગેટ છે કે જેટલી દીકરીઓ ઠરાવમાં આવે એમાં કોઈ ક્રાઇટેરિયા બાંધ નથી. એટલે જેટલી પણ થાય બધાને લાભ આપવાનો. અત્યારે 10,75,000 જેટલી વિદ્યાર્થીઓ ઓલરેડી રજીસ્ટર થઈ ચૂકેલી છે અને આ પ્રોસેસ થોડી હજી પણ વધશે. મિત્રો 10,75,000 વિદ્યાર્થીનીઓને એટલે કે દીકરીઓને નમો લક્ષ્મી યોજના, એટલે આઈ થિંક તો નમો લક્ષ્મી યોજનાનું સરકારને દર વર્ષે બર્ડન 1250 કરોડની બજેટ જોવું. 1250 કરોડ એટલે કદાચ ગુજરાતની સમજો સૌથી મોટી યોજના કહી શકાય
એવી યોજના આપણે કહી શકીએ એને નમો લક્ષ્મી યોજનાને. નમો સરસ્વતી પણ ખૂબ જ સારી યોજના છે, અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, આના પ્રશ્નો પણ આવશે. મેક્સિમમ આવનારી પરીક્ષાઓમાં આવવાના છે. ડીઓ ડીપીઓ હોય, ટીપીઓ હોય કે આપણી જીએસ ક્લાસ 2 હોય, બરાબર. આપણે યોજનાનું જો કે મેં લેક્ચર લીધું છે, એમાં મોસ્ટલી બધી જ બાબતોની આપણે છણાવટ કરી છે, પણ છતાંય આ બાબત કેવું છે, ઠરાવ વાંચ્યો હોય તો જ આઈડિયા આવે કે ભાઈ તમે નમો લક્ષ્મી માટે કેપેબલ છો અને નમો સરસ્વતી માટે કેપેબલ છો, તો બંનેનો લાભ મળે છે. એમાં એવું નથી કે ભાઈ એક યોજનાનો જ લાભ મળે. એટલે આ બહુ સારી બાબત છે. અને બાકી ઘણી બધી સરકારની, હું હાયર સેકન્ડરીમાં હતો ત્યારે મારી પાસે પણ આ જ પોર્ટફોલિયો હતો. એટલે MYSY યોજનામાં અમે 350 કરોડ રૂપિયા દર વર્ષે 350 કરોડ રૂપિયાનું અમારી પાસે ટૂંકમાં બજેટ હતું, અને સારો એવું રકમ એમાં MYSY યોજનામાં અમે વાપરતા. પછી એક CMSS યોજના હતી, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, જેની વિદ્યાર્થીઓને બહુ ઓછો ખ્યાલ છે. અને આ સિવાય જે વિદ્યાર્થી મિત્રો છે એ વિદેશ અભ્યાસ કરવા માંગતા હોય તો એમના માટે પણ અમે હાયર એજ્યુકેશનમાંથી એમને એજ્યુકેશનલ લોન પર વ્યાજ સબસિડી સહાયની યોજના ચલાવતા. એટલે આવી સરકારશ્રીની જે કોઈ યોજનાઓ છે એના ક્વેશ્ચન, આ જો તમે કામ કરેલું હોય આ ફિલ્ડની અંદર, તો તમને એ બહુ ઝડપથી સમજાઈ જાય અને એના ક્વેશ્ચન છે એ તમે સારા આન્સર આપી શકો. હવે આવનારા સમયમાં સમજો કે જીઈએસ ક્લાસ 2 અને જીઈએસ ક્લાસ 1 અને ટીપીઓ, એમાં આપણે 2 તબક્કામાં પરીક્ષાઓ છે. આપણે જ્યારે તમે પાસ કરીને ત્યારે 300 ગુણની જોડે જ હતી. આ વખતે ટીપીઓ માટે 16 જીકેની પરીક્ષા છે, બરોબર. અને ત્યાર પછી એપ્રિલ એન્ડમાં અથવા મે મહિનામાં કન્સર્ન સબ્જેક્ટનું 200 માર્ક્સનું પેપર અલગથી છે. ઓકે. તો શું સ્ટ્રેટેજી કઈ બદલવી પડે એમને, કે કઈ રીતે તૈયારી કરવી પડે? સારો એક નિર્ણય લીધો કહેવાય કે ને આપે પણ અત્યારે કીધું એમ કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે જીકેનું પેપર છે એની માટે એક બુક પણ છે. ખાસ કરીને મારો પોતાનો વ્યક્તિગત અનુભવ કહું તો જે જીકેના 100 માર્ક માટે થોડું સ્ટ્રગલ રહેતું, કારણ કે બધા વિષયોનું બધા વિષય આપણે ડેપ્થમાં કરવું પડે. તો આની સાથે જ્યારે 200 માર્કનું તમારું એજ્યુકેશનની તૈયારી કરો અને સાથે 100 માર્કનું કરવું તો થોડું બર્ડન વધી જતું હતું. હવે અલગથી જ એક્ઝામ લે છે, અને આપણી પાસે પુસ્તક પણ જો પ્રોપર ગાઈડન્સ સાથે અવેલેબલ હોય તો આપણે એનું સારી રીતે માર્ક્સ લાવી શકીએ છીએ, જે આપણે ઓવરઓલ માર્કિંગમાં પણ વધારો થઈ શકે. એટલે હું આ બાબતને સારી માનું છું કે આનાથી ઘણો ફાયદો થશે. જે પરીક્ષા આપી રહ્યા છે જેટલા, એને ફાયદો થશે. જો 100 માર્ક્સ માટે આપણે આ બનાવ્યું છે પુસ્તક, જે 100 માર્ક્સનું જીકે છે આમાં પરફેક્ટ આવી જાય છે. અને 200 માર્ક્સ માટે આપણે આવા 2 પુસ્તક આવશે. આ એક પુસ્તક થઈ ગયું છે, આ ટીપીઓ માટે આ જ ચાલશે, પણ જેને જીએસ અને ડીઓ ડીપીઓ આપી છે એમને બીજું પુસ્તક પણ કરવું પડશે. એટલે કે કુલ 3 પુસ્તકોમાં આપણે, અને આ પુસ્તકો એટલા દળદાર છે કે બધા 2 પુસ્તકો લગભગ સમજો ને વજન ઓલમોસ્ટ આવી ગયું. મેં આપે બતાવ્યું ત્યારે જ એક નજર ફેરવી લીધી હતી. તો ઓલમોસ્ટ અમે તો તૈયારી આપની માર્ગદર્શન નીચે તે 3 વર્ષ કરી છે, અને બધા વિષયો જોયા તો આમાં લગભગ કોઈ છૂટી નથી જતું. લગભગ બધા વિષયોનું બહુ સરસ રીતે નિરૂપણ પણ કરેલું છે, બધું ડ્રાફ્ટિંગ સરસ છે. ઇટ્સ લુક લાઈક વેરી નાઇસ. તો ખૂબ ખૂબ અભિનંદન છે સાહેબ આપને. હવે મેઇન ચેલેન્જ આમના માટે કેવું છે કે આ પુસ્તકોથી આપણે રિટર્ન પાસ થઈ ગયા. જી. હવે ઇન્ટરવ્યુમાં તમારે 68 માર્ક્સ આવ્યા, એટલે બહુ શું ટૂંકમાં હાઈએસ્ટ માર્ક્સ કહેવાય ઇન્ટરવ્યુમાં, શ્રેય અધિક્ષકમાં. અને ખરેખર ઇન્ટરવ્યુમાં માર્ક્સ લાવવાનું બહુ અઘરા છે. કદાચ તમને અત્યારે એવું લાગતું છે કે ના સાહેબ પરીક્ષા અઘરી છે, પણ ભાવિકભાઈ શું અઘરું શું છે? ઇન્ટરવ્યુ અઘરું છે. ઇન્ટરવ્યુ વિશે થોડીક ભાવિકભાઈ આપણને માહિતી આપશે કે ભાઈ કેટલી વાર એ લોકો ભાવનગરથી સ્પેશિયલ મોક ઇન્ટરવ્યુ માટે આવ્યા, ઇન્ટરવ્યુ માટે કેટલી પ્રિપરેશન કરવી પડી. તમને એમ એક પરીક્ષા પાસ થઈ જાય એટલે ઇન્ટરવ્યુ તો એકદમ સહેલું છે, પણ ભાવિકભાઈ થોડું ઇન્ટરવ્યુ વિશે તમને કહેશે કે કેટલી આપણે ઇન્ટરવ્યુમાં પણ પ્રિપરેશન કરાવી છે, અને કેવી રીતે ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમારે બોર્ડ કોનું હતું અને કઈ રીતનું ઇન્ટરવ્યુ રહ્યું અને કેવા ક્વેશ્ચન હતા, એ થોડી માહિતી તમે આપો. જેમ સાહેબે કીધું એમ ઇન્ટરવ્યૂ માટે જ્ઞાન લાઈવમાં અમે લગભગ દર 15 દિવસે જ્યારે ખબર પડી કે હવે નક્કી છે ત્યારે આવતા રહેતા હતા. અને ફર્સ્ટ ટાઈમ તમે ગમે એટલી રીતે તૈયારી કરેલી હોય, થોડુંક તો તમને એક કોન્શિયસ માઇન્ડ તમને ડિસ્ટર્બ કરે કે ના તમારે કેવું કરવું છે. હું આભાર માનું ચેતનભાઈનો કે એમણે પેન્ટમાં કલર, શર્ટનો કલર કયો, વાળ કઈ રીતે ઓળવવા જોઈએ, સેવ હોવી જોઈએ ના હોવી જોઈએ, બેઠવાનો પોસ્ચર છે, બેઠવાનો પોસ્ચર સાહેબની સજેશનથી તો પછી એ વાયરલ પણ થઈ ગયો હતો કે લગભગ બધા ઇન્ટરવ્યૂમાં એક જ પોસ્ચરે બેસતા હતા. એ સાહેબની એમની માર્ગદર્શનથી જ થયેલું. ખાસ ઇન્ટરવ્યૂ માટે સાહેબજી હું વાત કરું ને તો
પ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યું અને પછી બીજા ઇન્ટરવ્યૂમાં મેં મારી જાતને ફોર્સ કર્યો. તો સામાન્ય રીતે આપણે એવું કેન્ડિડેટ માનતા હોઈએ છીએ કે ઇન્ટરવ્યૂમાં આપણે છવાઈ જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, જે સાવ ખોટું છે. કે કારણ કે જે તમારી ઇન્ટરવ્યૂ લેવા બેઠા છે એ લોકો એટલા કેપેબલ છે, એ એટલા કેપેબલ છે, એટલા એક્સપિરિયન્સ વાળા છે કે તમને ઓળખી જ લે છે. એ ઓળખી લેશે કે તમે અહીંયા છવાવાનો પ્રયત્ન કરો છો, તમે બ્લફ કરો છો, તમે એમને પ્રભાવિત કરવા માંગતા હોય આર્ટિફિશિયલી, ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ. તમે જેવા નેચરલ છો ને એવા નેચરલ દેખાઈને ઇન્ટરવ્યુ આપશો ને તો સારામાં સારો સ્કોર થશે. પણ દરેક વ્યક્તિને એવું હોય ને કે હું સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરું, થોડું ખોટું બોલું, જે વસ્તુ નથી કરી એ પણ અહીંયા હું ડિફાઇન કરું કે મેં આવું આવું કરેલું છે શાળામાં, પણ ખ્યાલ આવી જાય છે એ લોકો પકડી પાડે, તરત પકડી પાડશે. અને અમે અનુભવ પણ કર્યો છે કે એ જ પોતાના સ્ટેટમેન્ટથી ઇન્ટરવ્યૂ પૂરું થાય ત્યારે કેન્ડિડેટને પણ ખબર પડી જાય છે કે આ બ્લફ એ લોકોએ પકડી લીધું અને હવે માર્ક્સ નહીં સારા આવે. તો જે છે બી નેચરલ. ખાસ કરીને તમે જે કરંટ પોસ્ટમાં સાહેબ જેણે કામ કરી રહ્યા છે એની ઇન્ટરવ્યૂ ફેસ કરો છો, તો એ લોકો એ જોઈ રહ્યા છે કે તમે કરંટ પોસ્ટ ઉપર કેટલી મન આપીને તમે કેટલું ભાર દઈને કામ કરી રહ્યા છો, તમને કેટલું નોલેજ છે. જે ફ્યુચર કેડર છે એની માટે તમારે એક ગ્લાન્સ જ હોવું જોઈએ કે ભાઈ ખબર આઈડિયા હોવું જોઈએ કે શું હશે. પણ હકીકતમાં તમે મારું મોસ્ટ ઓફ ઇન્ટરવ્યૂ એચઆર આચાર્ય હતો તો એની ઉપર જ ગોળ ગોળ ફેર. બરાબર, એ તો તમારી જોબ પ્રોફાઇલ ઉપર અને એમાં તમે જે એકચ્યુઅલમાં કામ કર્યું છે એ કામ છે એ તમારે ત્યાં કહેવું પડશે. તમે જે કર્યું છે એ તમે ત્યાં વિથ ધ વેરી બ્રીફમાં તમારે એક્સપ્લેન કરવાનું છે કે હું જનરલી કેવું છે ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટની સોચ એવી હોય છે કે હું ઇન્ટરવ્યુ આ બાજુ વારી લઈશ, આ બાજુ વારી લઈશ, પણ એ ક્યાંય વળતું નથી. એ ઇન્ટરવ્યુ કોઈના કેવું છે કે આપણે 360 ડિગ્રી પ્રિપરેશન કરીને જઈને તો જ સફળતા મળે. બાકી તમને એવું હોય કે મને ઇન્ટરવ્યુમાં જિલ્લાઓ વિશે પૂછશે, કે મને મારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ વિશે પૂછશે, કે મને જોબ પ્રોફાઇલ જ પૂછશે, કે મને કરંટ જ પૂછશે, કે મને શૈક્ષણિક, એવું ક્યાંય કેવું છે કંઈ ડિફાઇન રહેતું નથી. તમે ઇન્ટરવ્યુ ઇઝ ઓલ અબાઉટ કાઉન્ટર ક્વેશ્ચનિંગ અને હાઉ ટુ ટેકલ કાઉન્ટર ક્વેશ્ચન. જો આ તમે એકવાર તમારામાં સ્કિલ આવી જાય, તમે જે બોલો છો ને એમાંથી એ લોકો પ્રશ્ન પૂછે છે, પણ એ શું પૂછે છે એ નક્કી નથી હોતું. એટલે કાઉન્ટર ક્વેશ્ચનને કઈ રીતે હેન્ડલ કરવા, ખાસ ભાવિકભાઈનું ઇન્ટરવ્યુ મેં મોક લીધેલા એમાં મેં ખરેખર ગ્રાસ્પિક ચેન્જ જોયેલો અને નોલેજ પણ ખરેખર અદ્ભુત. એમ કે જે ટોપિક પૂછીએ એ ટોપિકનું ઇન ડેપ્થ નોલેજ, એટલે જે ઇન ડેપ્થ નોલેજ છે ને એ કેવું છે કે ત્યાં પણ દેખાય છે. જીપીએસસી પેનલ પણ જે માર્કિંગ કરતી હોય છે ને ઘણીવાર ઘણાને એવું થતું હોય છે કે સાહેબ મને ઓછા માર્ક્સ આપ્યા, હું કેપેબલ હતો, પણ એવું હતું નથી. ત્યારે તમે પ્રેઝન્ટ નથી કરી, તમારું પ્રેઝન્ટેશન એ સમયે અગત્યનું હોય છે અને તમારી નેચરાલિટી, તમે જેટલા ઓરિજિનલ તમે જેટલા ઓરિજિનલ રહ્યા છો અને તમે જેટલું પણ ટૂંકમાં ફેક્ટ તમારી જેટલું પણ તમારા જે વ્યૂઝ છે, તમારા જે વિચારો છે, તમારી જે થોટ ક્લિયરિટી છે, તમારી જે પૂછે છે જે તે અભિપ્રાય છે, એમાં તમે કેટલું સાચું બોલો છો એ લોકો માપન કરતા હોય છે. એટલે મેં એક નોટિસ એ કર્યું છે કે જ્યારે તમે ના પાડો છો, આપણે શીખડાવ્યું એમ કે ઘણા લોકો કે ક્વેશ્ચન નથી ખબર તો બસ ના પાડો, પણ ના પાડવામાં કે નથી ખબર તો એની પણ એક કળા છે કે તમે કઈ રીતે ના પાડો છો. ક્યાંય એ બ્લન્ટલી લાગે કે ભાઈ સીધી રીતે ના પાડી દો કે નથી ખબર, કે એ વસ્તુ તે બહુ મેટર કરે છે. અને ઇન્ટરવ્યુમાં એક વસ્તુ છે, હું તો ગુજરાતીમાં કાયમ કહું છું કે આવડે એટલું હાંકે રાખો, ના આવડે ઢાંકે રાખો. તમને જેમાં સારું આવડે છે ને એમાં તમારે સરસ મજાના જવાબ આપો, બેટિંગ કરો. નથી આવડતું ને એમાં તમે પછી થોડું સાહેબ આવડે છે ને થોડું ખોટું બોલશો ને એટલે એ લોકો મજા લેશે તમારી. તમે જોયું હશે કે તમને વધુમાં વધુ એમાં ખોટું બોલાવે. સમજો તમને પૂછ્યું કે ભાઈ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે, આ બંને યોજના માટે કોઈ એક દીકરી ક્વોલિફાય થાય છે તો એને બંને યોજનાનો લાભ મળશે કે એકનો જ મળશે? આપણને એવું છે કે ના એકનો જ મળે, બેયનો ના મળે, એટલે આપણે કહી દીધું, પણ આપણને ખબર નથી. તો એવું કહેવાનું કે ભાઈ મને આ બાબત વિશે માહિતી નથી. એટલે આમાં ઘણીવાર એવું થાય, આપણે બધી યોજનામાં એવું જોઈએ શિષ્યવૃત્તિઓમાં કે 2 શિષ્યવૃત્તિનો જોડે લાભ ના મળે, પણ આ સરકારની સહાય છે અને સહાયમાં બંનેનો લાભ આપે છે. એટલે ઘણીવાર આપણે અમુક બાબતોમાં માહિતી ના હોય અને વધારે જવાબ આપવા જઈને એમાં ગૂંચવાઈ જાય છે. અને એ લોકો એટલા એક્સપિરિયન્સ વાળા હોય છે કે તમને ગૂંચવી દે અને તમે ગૂંચવાઈ જાઓ ને પછી એ લોકો એનો આનંદ લે છે. એટલે ભાવિકભાઈ આપણી સાથે છે અને છેલ્લે ખાસ
જે મિત્રો તૈયારી કરવા માંગે છે, ગુજરાતના જે યુવા મિત્રો છે, હવે બધા એવું નક્કી કરી લીધું છે કે મંજિલ મિલી જાયગી યુહી ભટકતે ભટકતે, ગુમરાહ તો वो है जो घर से निकले ही नहीं. વાહ. એટલે હવે બધા નીકળી ગયા છે નીકળી શિક્ષકો, ગયા છે. તૈયારી બધાએ શરૂ કરી દીધી છે. અમુક ઘરે પોતાની રીતે તૈયારી કરે છે, અમુક આપણા જ્ઞાન લાઈવ સાથે ઓનલાઈન પણ પ્રિપરેશન કરે છે. તો ઘણા બધા મિત્રો પ્રિપરેશન સારી એવી કરે છે ગ્રુપમાં. તો એમને શું તમે સંદેશો આપવા માંગો છો આ વખતે, જેને સમજો કે શિક્ષકમાંથી અથવા આચાર્યમાંથી શિક્ષણાધિકારી બનવું છે, ઓફિસર બનવું છે, એવા મિત્રો માટે એક સંદેશ? સંદેશ એ જ છે કે બસ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. તમે જ્ઞાન લાઈવ જેવું પ્લેટફોર્મ તમને જો ગુજરાતમાં હોય ને સરળતાથી આટલા અધિકારીઓ જો ટૂંકા સમયમાં જો આપી શકતા હોય તો એમની તૈયારી કરવા માટે પણ એક અલગ જ એમની રીત છે. તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ એવા ચેતનભાઈ ઉપર વિશ્વાસ રાખો અને મહેનત કરો, પૂર્ણ મહેનત કરો. ક્યાંય તે એવું નહીં કે ભાઈ એક્ઝામ ડેટ આવે પછી ચાલુ કરો. અત્યારથી જ તે મહેનત ખૂબ ચાલુ કરો અને પોતાની રીતે બસ જોતા રહ્યો કે ક્યાં ક્યાં સાહેબનું માર્ગદર્શન મળતું રહે, એ રીતે આગળ વધતા જાઓ. 100% સફળતા તમને પ્રાપ્ત થશે. પોતાની જાત ઉપર ખાસ વિશ્વાસ રાખજો. બસ એટલું જ કહેવું છે મારે. તો તમામ મિત્રોને વન્સ અગેન, બરાબર, તમે બધા મિત્રો આપણી આ પોડકાસ્ટ સિરીઝને માણતા હશો. તમારા કોઈ ક્વેશ્ચન હોય આ પોડકાસ્ટને લગતા કે આવનારા પોડકાસ્ટમાં ખાસ લેજો, તો એ તમે આપણા આ પોડકાસ્ટમાં કોમેન્ટ કરી દેજો. અને તમને આ પોડકાસ્ટ પસંદ આવ્યું હોય તો ખાસ લાઇક કરજો. વધુમાં વધુ આપણે આવા પોડકાસ્ટ તમારા સુધી લાવી શકીએ, કારણ કે બહુ બધા મિત્રો આપણા સિલેક્ટ થયેલા છે ને બધા હોનહાર છે. એટલે એકથી એક ચડિયાતા આપણા અધિકારી મિત્રો છે અને સારામાં સારી મહેનત કરી અને અત્યારે મુકામ સુધી પહોંચ્યા છે. તો તમે બધા મિત્રો પણ સારામાં સારી તૈયારી કરો. તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ, બરાબર, જે તમે નક્કી કર્યું છે એ આ વખતે જ મેળવો, એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ ભાવિકભાઈ. થેન્ક યુ.